ગુડ ગવર્નન્સની વાતો પાયા વિહોણી સાબિત થઈ હોય તેવા દ્રશ્ય સર્જાયા દાહોદથી આ સમાચાર મળી રહ્યા છે તેની પર પણ નજર કરી લઈશું। ગુડ ગવર્નન્સની વાતો દાહોદમાં પાયા વિહોણી સાબિત થઈ। લીમખેડા મામલતદાર કચેરીમાં અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। અરજદારોએ ટોકન લેવું ફરજિયાત કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો। કચેરીમાં કોઈ પણ કામ માટે જતા 20 રૂપિયાનું ટોકન લેવું પડે છે, ત્યારે આજે લીધેલા ટોકન બીજા દિવસે નહીં ચલાવવામાં આવતા લોકોમાં ક્યાંક રોષ જોવા મળ્યો। કચેરીના અધિકારીને મળવા માટે પણ ટોકન લેવું પડે છે। ટોકન મેળવવા માટે અરજદારોએ લાંબી લાઇનમાં ઊભું રહેવું પડે છે। બોલો, મારું નામ પંકજભાઈ વાઘુભાઈ કટારા છે। અમે આજે મામલતદાર ઓફિસ પર આવેલા છે। અમે 2 દિવસ પહેલાં અહીંયા થોડું કામ હતું મારે કાગળ આવ્યા વિશે, તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થયેલા તો અમને ગેટ પર રોકી દેવામાં આવ્યા। કીધું કે તમારે ટોકન લેવું પડશે। મેં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું, તો કે કાલ પર ટોકન નહીં ચાલે, તમારે આજે જ ટોકન લેવું પડશે। બીજું હવે એના માટે એક ટોકનના 20 રૂપિયા લે। મેં 2 વાર એક દિવસ બી 2 વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા, તો અમારે ત્રીજી વાર થયું તો કે 20 રૂપિયા આપવા પડશે એમ કે। પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ, ટોકન તો મારી પાસે છે ને, તો કે ના એ નહીં ચાલે, એ તારીખ અલગ થઈ ગઈ, આ બીજી તારીખ થઈ, એના માટે અલગ ટોકન લેવું પડશે। મેં કીધું યાર આવી રીતના થોડી ચાલે। મેં કીધું ભાઈ 20 રૂપિયા મફત થોડી આવે છે, તો કે નહીં ચાલે એમ કે। તો ભાઈ ટોકન